હેલો મિત્રો, રામ રામ સીતારામ, જય માતાજી. તો અત્યારે વાગ્યા જો સવારના 9:30 થયા અને બ્લોગ સ્ટાર્ટ કર્યો. તો અત્યારે આવ્યા હતા જો ખેતરે 4 વાઢવા માટે. જો અત્યારે હાલ 4 વઢાઈ રહી જો એક બાજુ. તો આજે જવાનું છે એક બાજુ વિજાપુર જવાનું હ, પછી ગામમાં એક જગ્યાએ અમારા સરપંચના કથાએ હ, અને વિસનગરે જવાનું. આમ જેટલું કોમ થાય પહેલાં તો એકવાર કે અત્યારે 4 બુજેડવી પડશે, કારણ કે 4 હ નેની જો. અને અમુક વાડનું પટી ગયું, વાડ હોર્સ કરવાનું. આ બાવળો દુખાવા માંડે એટલે પડી મેલી બરોબર. અને વરસાદનું તો કોઈ નોમ નિશાન નહીં, તમે જોઈએ કહો છો એમને ખાલી ડૂચા હવામાં. અને અમારે કાઢવાનું હોય ભક્તો બધા ભેગા થઈ, અને જો બધા એગ્રી થાય ને તો ગામમાં ઢૂંઢીઓ કાઢવાનો બહુ જોરદાર. પણ આજ નહીં, શેઠ શનિવારના દાડા કાઢવો. તાર સુધી વરસાદ આવે તો બરાબર, જો વરસાદ ના આવે ને તો પછી શનિવારના દાડા આખા ગામમાં ઢૂંઢીઓ કાઢવાનો બરાબર. તો લેહડો ફટાફટ જવાનું છે વિજાપુર માટે. 4 વાટી દઈએ દાડો. જો આટલી થઈ, કેટલી થઈ છે? 2 ટોપો થઈ જાય છે, હજી એક કરવું પડશે કે લેહડો વાટી દઈએ ફટાફટ. જો ઘરનો બધો ને આપણે આયા પાણી પીવા માટે, કારણ કે બહુ બધી ગરમી છે આજે. અને જો પાણી બહુ મસ્ત એવું ચાલુ હોય જો. કુવાનું પાણી ઠંડુ છે એમાં. તો અમે બરાબરનો તડકો એક બાજુ ચડ્યો હો. જો બે ટોપો છે જો. અને હજી એક વાટવાનું હોય, પણ આપણે જવાનું હોય મોડું થાય વિજાપુર જવાનું હોય માટે. આપણે નીકળી ગઈએ બાઇક લઈને, અને ટ્રેક્ટરનું પંચર પડ્યું હતું, ભૈલું જતા પંચર કરાવવા આયા લઈને. તો હેડે આવો, હેડે આવો, આવરા આવરા. હા હા, લ્યો તાન હું નીકળું તાન ગીતી. હા હા, લે હળો અહીંયા આંબા દે, અહીંયા આવા દે. માને રાગ રાગ આંબા દે, એક તો પંચર પડ્યું હતું. કમ્પ્લીટ કરાય, કમ્પ્લીટ. ઓકે ભાઈ ભાઈ હો ચલો બાટલો. તમે ભાઈ કપૂરજી જાણો, હું મેં લાઈન નીકળી દો. હેઠજો જાઓ જાઓ, ઉપડા હોણો. હવા બધો ભરાઈ દીધી. હળ હળ બહુ થાય. હળો ગીતી ને હટજે પહેલું. આયા એવા ઓ પડ્યો. પાણી નતું ગામમાં. કેમ ખેતરમાં હું જ ભાવ. તો અમે જો આપણે આવી ગયા વિજાપુર. સાઉન્ડ સિસ્ટમ થોડી બગડી હતી, તે રિપેર કરાવવા માટે આવ્યા જો. તો અત્યારે છીએ જો આ જગ્યાએ માસ સ્પીકર કિંગ ઉપર. તો કમ્પ્લીટ સાઉન્ડ થઈ જાય એટલે જવાનું છે હજી જમવા માટે. તો પહેલાં આપણે સાઉન્ડ સિસ્ટમ કમ્પ્લીટ કરાવી દઈએ. બસ આખો નહીં ખોલ નાખવાનો, આ તમને કહી દીધું. બરાબર, આખો ખોલશો તો સ્પીકર ઉડાડી મેલશે. ઉડાડીએ મેલે તને તો
હા. આટલું જ રાખવાનું મીડિયમ તમારે પછી- વોલ્યુમ ઓયથી પતી જાય ને તો જ ઓયથી વધારવાનો હા, બાકી નહીં બરાબર. વધારવાનો. પછી એમ્પ્લીનો કેટલો રાખવાનો? એમ્પ્લીના મીડિયમ જ આ તમે એ medium રાખવાનું. આ કર્યું ને બરાબર. આ બધી સ્વિચો આટલે જ રવી જોઈએ બીજો ચાર આગળ આ જવી સ્વિચની જોઈએ. માહિતી કરી દો. આ જુઓ આ પાત્રાનું છે આ પાત્રું જો હવે સાઉન્ડ સિસ્ટમ જે બદલવાની હતી અમે બદલી કાઢી ને અમે બધા જવાનું છે જમવા. બેડો ચલો ચલો ભૈલું ખુલજે ખોલો. હા હા બે જણો. એ રોમાપીર બાપા સારું કરજો. અમે ભક્તો પૂછ્યા ત્યાં જે જમણવાર હોટલ અર્બુદા રોડ ઉપર. લો વાકી દે હળો. ચલો અગરબત્તી ચાલો હળો પ્રસાદ લેવા. દોઢ દોઢ ભર આવ્યો કે ભાઈ જબ્બર નહીં લાવ્યો. અરે મોમીરો છે મારી આયો ભગ. ગો મોમેરું લઈને આયા મોમો. મોમેરો નહીં ભરાતો. રામ રામ સીતારામ જય માતાજી. તો જો અત્યારે ચાલી રહી છે કથા સત્યનારાયણ ભગવાનની. તો તમને લાઈવ દર્શન કરાવીએ. જો બધો અત્યારે બધો કથામાં બેઠો તો લેવાનો કથાનો દર્શન કરવા. ટાઈમ અમુક થયો ને કથાનો. જય ગુરુ મહારાજ. ફોનમાં જતા નહીં હાલ. અમે કરો ભાઈ. બોલો સદગુરુ દેવ કી જય. સત્યનારાયણ ભગવાનની જય. જો આ બધો પ્રસાદ લેવા બેઠા હોય આમાં બની કેટલા અધ્યાય આયા? અધ્યાય કેટલા આયા? કેટલા? હાથ આ ના ઉપવાસ જ આવતા તું અભરવા બેઠી. બસ આ માને ખબર છે માં કેટલા અધ્યાય? થોડે વીઘા આખું માને. પેલું લ્યો પ્રસાદ બસ આવું. જો આ બાજુ સત્યનારાયણ ભગવાનની કથાનો પ્રસાદ ભરાઈ રહ્યો. પંચામૃત તો પીધા કે તું આમ વેચ્યા વગર. લઈ લો ભાઈ પ્રસાદ. હા
જો પણ આગળ તો તારો ભીગલ. જય જય. ભાઈઓ બહેનો. ચલો ચાલુ કર. હા એમ કરી લો. તો કોમથી આવ્યા હતા ને બેઠા છીએ જમવા. પહેલું 2 જણા